નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ્સ અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2020 એટલે કે ગુજરાત કૃષિ પેદાશ બજારો સુધાર વટહુકમ 2020. આ વિડિયો લેક્ચર અંતર્ગત આપણે ગુજરાત એપીએમસી એક્ટમાં જે ફેરફાર કરેલા છે એની ચર્ચા કરીશું. સાથે સાથે એપીએમસીનું માળખું, તેના કાર્યો તથા તેની સાથે રહેલ સમસ્યાઓ એની ડિટેલમાં આપણે છણાવટ કરવાના છીએ. તો આ સમગ્ર માહિતી મેળવવા માટે અંત સુધી તમારો વિડીયો જુઓ. મિત્રો, આ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપણે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામિનેશન છે તો એની દરેક માહિતી વિશે આપણે ડિટેલમાં વાત કરતા હોઈએ છીએ. તો જે મિત્રો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરે, જેનાથી દરેક વિડીયોની માહિતી મળતી રહે. તો આપણે શરૂઆત કરીએ. આપણો ટોપિક છે ગુજરાત એપીએમસી ઓર્ડિનન્સ. હવે આ સમાચારમાં શા માટે રહેલ છે? તો સિમ્પલ વાત છે કે હાલમાં જે સરકારે છે એ ગુજરાત કૃષિ પેદાશ બજારો સુધાર વટહુકમ 2020 છે એને મંજૂરી આપી દીધી છે. અને આના કારણે શું ફાયદો થશે અથવા શું ફેરફાર થશે? તો અત્યાર સુધી જે પણ રાજ્ય સંચાલિત જે એપીએમસી એટલે કે કૃષિ પેદાશ બજાર સમિતિઓ છે એમનો હવે ઇજારો છે એ સમાપ્ત થઈ જશે. એટલે કે એની મોનોપોલી છે એ હવે સમાપ્ત થઈ જવાની છે. એટલે એના સિવાય એટલે કે એપીએમસી સિવાય પણ બીજી જે મંડળીઓ છે એ હવે વેચાણ કરી શકશે. એટલે ખાનગી સંસ્થાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની બજાર સમિતિઓ અને પોતાના જે પેટા માર્કેટ યાર્ડ છે એ સ્થાપી શકે છે. તો મુખ્ય બાબત આપણે એ જોવાની છે કે આ વટહુકમ અંતર્ગત કઈ કઈ બાબતો આવરી લીધી છે. તો પહેલી વાત કરીએ કે જે એપીએમસીના અધિકાર ક્ષેત્રો છે એના પર થોડાક પ્રતિબંધો લગાવ્યા છે. હાલમાં જો વાત કરીએ તો એપીએમસી છે તો એપીએમસી અંતર્ગત એમની જે માર્કેટ યાર્ડની જે ભૌતિક સીમાઓ છે એના સુધી જ એને મર્યાદિત કરે છે. એટલે માની લો કે માર્કેટ યાર્ડ છે એનું જે ટેરિટરી છે એની બહાર કોઈને વેચાણ કરવું છે તો હવે એ કરી શકશે. એટલે ખેડૂત છે એપીએમસી બહાર પણ વેચાણ કરી શકે છે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એપીએમસી છે એમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી હોય તો એના પર છે એપીએમસી દ્વારા સેસ લગાવવામાં આવતી હોય છે. હવે આ સેસ છે એ માત્ર ને માત્ર એપીએમસીની બાઉન્ડ્રી અંતર્ગત જે કાર્યવાહી થાય છે અથવા જે વ્યવહાર કરવામાં આવે છે એના ઉપર જ સેસ લગાવવામાં આવશે. પછી બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી જો વાત કરીએ તો એપીએમસી છે એ કોઈ પણ તાલુકાનો સંપૂર્ણ વ્યવહાર અથવા એકથી વધુ તાલુકાઓ છે એનો અધિકાર રહેતો હતો. પરંતુ હવેથી જો વાત કરીએ તો હવે એપીએમસી પણ રહેશે અને ખાનગી સંસ્થાઓ પણ રહેશે. બીજી બાબત જોઈએ તો કોઈ ચોક્કસ તાલુકાના ખેડૂતો હોય અથવા વેપારીઓ છે એમને ફરજિયાતપણે પોતાની જે પણ પેદાશ છે એ એપીએમસીમાં જ વેચવી પડતી હતી. તો એ નિયંત્રણો પણ હવે દૂર થશે. અને આ સિવાય જો વાત કરીએ તો એપીએમસી છે માર્કેટ યાર્ડમાં તો સેસ વસૂલતા જ હતા, પરંતુ એની બહાર બનેલા કોઈ પણ સંસ્થાઓ છે ત્યાં માની લો કે કોઈ વ્યવહાર થાય છે તો એના પર પણ એપીએમસી છે એ સેસ વસૂલતી હતી. તો હવે ક્યાંક ને ક્યાંક અહીંયા આ પ્રતિબંધ મૂકવામાં આવશે. બીજી બાજુ કે આ વટહુકમથી શું થશે? ખાનગી બજારો છે એને ક્યાંક ને ક્યાંક તક મળવાની છે. તો બીજી બાબત એ છે કે ખાનગી બજારોને સ્થાપવા માટે અહીંયા પરવાનગી આપવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે પણ ખાનગી માલિકીના જે જૂના સ્ટોર હશે અથવા વેર હાઉસ હશે તો એને પેટા માર્કેટ યાર્ડ અથવા જે ખાનગી બજાર છે એમાં ફેરવી શકાશે. અને આના કારણે શું થશે? એપીએમસી છે એની સાથે ડાયરેક્ટ છે કોમ્પિટિશન થશે, ડાયરેક્ટ એની સાથે સ્પર્ધા થવાની છે. તમે ખાનગી બજારો છે એ સ્થાપિત કરી શકે છે. એક અપવાદ છે, ખાસ ધ્યાન રાખજો કે જે નાની એપીએમસી છે તો ત્યાં ખાનગી બજારો સામે ક્યાંક ને ક્યાંક નેગેટિવ કોમ્પિટિશન છે એનાથી બચી શકે એના માટે રાજ્ય સરકારે એક નિયમ લાવવાની યોજના ધરાવે છે. આ નિયમ શું રાખવાના છે કે હાલના જે પણ એપીએમસી છે એની આજુબાજુના 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ ખાનગી બજારો સ્થાપી શકાશે નહીં. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો કે હાલની જે એપીએમસી છે એની આજુબાજુના 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ ખાનગી બજાર સ્થાપી નહીં શકાય. બીજું એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આ એપીએમસી છે એમની સુરક્ષા માટે તથા સરકારી અથવા ખાનગી ધંધાર્થીઓ પાસેથી છે એ 20% સેસ એકત્રિત કરશે અને આ 20% સેસ છે
તો એમાંથી 14% છે એ સેસ એપીએમસીમાં આપવામાં આવશે. ત્યાર પછીનો જે અગત્યનો ટોપિક જોઈએ તો એ છે યુનિફાઈડ સિંગલ ટ્રેડિંગ લાયસન્સ. હવે જે ખાનગી બજારો છે આપણે એને મંજૂરી આપીએ છીએ તો એના પર કંઈક રેગ્યુલેશન રાખવું પડશે. તો એના માટે આપણે લાયસન્સ, ટ્રેડિંગ લાયસન્સ એની વ્યવસ્થા કરી છે કે આ વટહુકમથી જે વેપારીઓ છે એમને એક યુનિફાઈડ સિંગલ ટ્રેડિંગ લાયસન્સ છે આપવામાં આવશે. અને આ ટ્રેડિંગ લાયસન્સને કારણે તે આખા રાજ્યમાં ક્યાંય પણ જે ટ્રેડિંગ વ્યવહારો છે અથવા પ્રવૃત્તિઓ છે એમાં ભાગ લઈ શકશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે વ્યાપારીઓ છે એ ખેડૂતો પાસેથી હવે એ રીતે માલ લઈ શકશે કે ભાઈ એમને જે ગુણવત્તા જોઈએ છે, જો એ ખેડૂત પાસેથી મળશે તો એ ગુણવત્તાનો માલ છે ત્યાંથી લઈ શકે છે. બીજી બાજુ કે માની લો કોઈ રાજકોટનો વ્યાપારી છે તો એ મહેસાણાના ખેડૂત પાસેથી માલ લઈ શકશે, અથવા મહેસાણાનો કોઈ ખેડૂત છે એ સુરતના કોઈ વ્યાપારીને માલ વેચી શકે છે. તો અહીંયા કોઈ પણ જાતના પ્રતિબંધ વગર, એટલે સ્થળ અને ક્ષેત્રના પ્રતિબંધ વગર તે સ્પર્ધાત્મક ભાવો ઉપર પોતાનો માલ સામાન વેચી શકે છે. તો અહીંયા વેપારીઓ અને ખેડૂતો બંનેને ફાયદો થવાનો છે. અને આના માટે છે ઈ બજારો છે ખોલવામાં આવશે, એટલે કે પોર્ટલ સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી છે. હાલમાં ઈ નામ પોર્ટલ છે એ ચાલી જ રહ્યું છે. આ ઈ નામ વિશે છે આપણે હમણાં જ ચર્ચા કરવાના છીએ. મિત્રો, હવે માની લો કે આ રીતે ટ્રેડિંગ થઈ રહ્યું છે અને એમાં કોઈ ડિસ્પ્યુટ ઉત્પન્ન થાય અથવા કોઈ છે વિવાદો થાય તો એના માટેની ફરિયાદ ક્યાં કરવામાં આવશે? તો વટહુકમની અંતર્ગત ફરિયાદ નિવારણ માટે એક છે જોગવાઈ કરેલી છે કે એપીએમસીના જે ડિરેક્ટર અને જે ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ છે એ આ ફરિયાદ નિવારણ છે એની કાળજી લેવાનું શરૂ કરશે. અને ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી જે ફરિયાદ નિવારણનું કામ છે એ એપીએમસી દ્વારા જ કરવામાં આવતું હતું, પણ હવે એપીએમસીના ડિરેક્ટર અને ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ છે આ ફરિયાદ નિવારણ છે એના માટેનું કાર્ય કરશે. તો આનાથી ખેડૂતોને શું લાભ છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ખેડૂતો છે હવે કોઈ પણ જે ખાનગી સંસ્થાઓ છે જેની પાસે આ લાયસન્સ રહેલું છે તો એમને પોતાનું જે શ્રેષ્ઠ ઉત્પાદન છે એ આપી શકશે, અને જેવું સારું ઉત્પાદન આપશે તો એ પ્રકારે એમનું સારું મહેનતાણું પણ એમને મળવાનું છે. એટલે યોગ્ય પાકના યોગ્ય ભાવ છે ખેડૂતોને મળશે. અત્યાર સુધી એક પ્રોબ્લેમ શું થતો હતો કે એપીએમસી છે ક્યાંક ને ક્યાંક કાર્ટેલ બનાવી દે, એટલે વેપારીઓ છે એપીએમસીના એ કાર્ટેલ બનાવીને એક હદ કરતા છે એ જે ભાવ છે કોઈ પણ માલ સામાનના એની એક મર્યાદા બાંધી દે, એટલે કે એનાથી ઉપર ભાવ જવા જ ના દે, એટલે ખેડૂતોને ક્યારે પોષણક્ષમ કે સારા એવા ભાવ મળે જ નહીં. તો આવી પ્રોબ્લેમ્સ છે એ થતી હતી. હવે ખાસ ધ્યાન રાખજો કે જે ખેડૂતો છે હવે કોઈ પણ પ્રકારની ચોક્કસ એપીએમસી છે એને પોતાનો માલ વેચવા માટે બંધાયેલા નથી. એ એપીએમસીને પણ માલ વેચી શકે છે, ખાનગી જે સંસ્થાઓ જેની પાસે લાયસન્સ છે ત્યાં પણ માલ વેચી શકે છે, અથવા સમગ્ર રાજ્યમાં કોઈ પણ એપીએમસીમાં પોતાનો માલ વેચી શકે છે. તો થોડીક વાત કરી લઈએ આપણે એપીએમસી છે એની. એપીએમસી મીન્સ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, કૃષિ પેદાશ બજાર સમિતિ. તો આ બજાર સમિતિ છે એ શા માટે આપણે લાવ્યા? તો ખાસ ધ્યાન રાખજો કે રાજ્ય સરકાર દ્વારા એક અધિનિયમ બહાર પાડવામાં આવ્યો, કૃષિ પેદાશ બજાર સમિતિ અધિનિયમ, અને એના હેઠળ જે સૂચિત કૃષિ અથવા બાગાયતી અથવા જે પશુધન ઉત્પાદનો છે એના વેપારના સંદર્ભે છે રાજ્ય સરકારે છે આ બજાર સમિતિઓની સ્થાપના કરી. અને ખાસ ધ્યાન રાખજો આ સમિતિઓ કેવી છે? વૈધાનિક, એટલે કે સ્ટેટ્યુટરી કમિટી છે, કારણ કે એક એક્ટ દ્વારા બનાવવામાં આવેલ છે. બીજો આપણને બધાને ખ્યાલ છે કે કૃષિ છે એ રાજ્યનો વિષય છે. આપણને દરેકને ખ્યાલ છે કે 3 યાદી રહેલી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંઘ યાદી. તો કૃષિ છે એ રાજ્ય યાદીનો વિષય છે, એટલા માટે રાજ્ય સરકાર છે એના રિલેટેડ એક્ટ છે એમાં ફેરફાર કરી શકે છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રાજ્ય સરકાર છે એ કૃષિ રિલેટેડ છે એ બધી બાબતોમાં ફેરફાર કરી શકે છે, અને એની વેચાણ પદ્ધતિઓમાં પણ એ ફેરફાર લાવી શકે છે. હવે આપણે જોઈએ એના ઉદ્દેશ્યો છે એ. તો ઉદ્દેશ્યોની અંતર્ગત પહેલું કે બજાર વિસ્તારમાં એક કિંમત પ્રણાલી એટલે પ્રાઇસિંગ સિસ્ટમ અને એની જે વ્યવહારો થાય છે એની પારદર્શિતાની ખાતરી કરવા માટે આપણે એપીએમસી છે એનો વિકાસ કર્યો હતો. બીજી બાબત કે ખેડૂતો છે એમને આ જે માર્કેટ છે એની આગેવાનીમાં છે પોતાની સેવાઓ વિસ્તરણ કરવાનો મોકો મળે, તથા ખેડૂતો દ્વારા જે પણ કૃષિ પેદાશોની વેચાણ કરવામાં આવેલી છે એની ચૂકવણીની ખાતરી છે એપીએમસી દ્વારા આપવામાં આવતી હોય છે. બીજું કે કૃષિ પેદાશમાં કોઈ પણ વેલ્યુ એડિશન થાય તો એના માટેની પ્રવૃત્તિઓને
છે ક્યાંક ને ક્યાંક એપીએમસી દ્વારા છે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. અને ફાઇનલી જો વાત કરીએ તો અહીંયા પીપીપી મોડલ છે એ લાગુ કરવામાં પણ ઘણીવાર આવે છે, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે એને પ્રોત્સાહન કરવામાં આવે છે. મિત્રો અહીંયા પહેલા આપણે એ જોવું પડશે કે અહીંયા એપીએમસી છે તો એની સાથે કઈ કઈ સમસ્યાઓ છે એ જોડાયેલી છે. એપીએમસી ની સમસ્યાઓ કઈ કઈ છે? તો પહેલી સમસ્યા આપણે વાત કરીએ મેમ્બરશિપ છે એ. તો પહેલા તો જે આ કમિટી છે એમાં 10 થી 17 જેટલા મેમ્બર રહેલા હોય છે. બીજી જો વાત કરીએ તો એમાંથી આ જે સદસ્યો છે આઈધર ઇલેક્ટેડ હોય અથવા નોમિનેશન કરવામાં આવતા હોય છે. કોના દ્વારા? ગવર્મેન્ટ દ્વારા. અને આ બધું નોમિનેશન અથવા ઇલેક્શન છે એ રાજ્યનું જે એપીએમસી એક્ટ છે એના મુજબ કરવામાં આવતા હોય છે. પણ ઘણીવાર થાય છે એવું કે ઘણા રાજ્યોમાં છે એ રેગ્યુલર ઇલેક્શન થતા નથી અને એપીએમસી જે બોર્ડ છે એ મોટા ભાગે છે અધિકારીઓ દ્વારા જ ચલાવવામાં આવતું હોય છે. તો આ એક પ્રોબ્લેમ રહે છે. અને બીજું, એપીએમસી બોડી છે એ હવે મોટા ભાગે પોતાનું જે ડેમોક્રેટિક નેચર છે અથવા લોકશાહી જે પ્રણાલી છે એ ક્યાંક ને ક્યાંક ગુમાવી બેસી છે. કારણ કે મોટા ભાગે જ્યાં વગવાળા લોકો છે અથવા જે પૈસાદાર લોકો છે તેમની પાસે જ એપીએમસી નો મોટા ભાગનો કાર્યભાર છે એ રહેતો હોય છે. એટલે આ એક પ્રોબ્લેમ છે, મેમ્બરશિપ છે. બીજું, ખેડૂતો છે એને શું પ્રોબ્લેમ થાય છે, તો ખેડૂતોને શું અસર થાય છે? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એકવાર એપીએમસી છે એને કોઈ પણ માની લો કે ફળાદી અથવા ગ્રેન્સ, ઘઉં કે કાંઈ પણ વસ્તુ છે એ મળી ગયું છે, તો ઘણીવાર જે ટ્રેડર છે એ આ બધી વસ્તુ એમને મળી ગયા પછી પણ પેમેન્ટ આપવામાં ડિલે કરતા હોય છે. એટલે ખેડૂતોને ઘણીવાર સમયસર છે એ પાકના જે ભાવ છે મળતા નથી. બીજું, ઘણીવાર શું થાય છે કે પેમેન્ટ છે એ આપી દેવામાં આવે છે ત્યારે પણ ટ્રેડર છે અથવા જે ત્યાં વેપારી છે એ શું કરે છે, એના જે પાક છે એમાંથી થોડોક ભાગ છે અથવા એમનો જે હિસ્સો છે થોડોક કાપી લે છે એક કમિશનના ભાગ સ્વરૂપે. એટલે ક્યાંક ને ક્યાંક શું થાય છે કે વ્યાપારીઓ છે એ પોતાની મનમાની રીતે છે એ આ ખેડૂતો પાસેથી પોતાનો હિસ્સો છે લઈ લે છે અને અહીંયા કોઈ પણ પ્રકારની પારદર્શિતા જોવા મળતી નથી. આમ ઓન એન એવરેજ જોવા જઈએ તો જે માર્કેટ પ્રાઇસ છે, એટલે કે જ્યારે રિટેલમાં છે આ વસ્તુ વેચાણ થાય છે, માની લ્યો કે કોઈ ફળ છે એ 100 રૂપિયા કિલો છે એ બજારમાં મળે છે, તો ખેડૂત છે એને હાર્ડલી છે એ 30 રૂપિયાથી માંડીને 35 રૂપિયા સુધીનો જ ભાવ મળે છે. એટલે કે 1/3 અથવા 1/4 ભાગ જ છે એ ખેડૂતોને મળે છે. તો આ એક ખૂબ મોટો પ્રોબ્લેમ અહીંયા રહેલો છે. બીજી બાબત જોઈએ તો ક્યાંક ને ક્યાંક ડબલ કમિશનનો પણ પ્રોબ્લેમ રહેલો છે. જે આ વચેટિયાઓ એટલે કે જે મિડલમેન છે એ ક્યાંક ને ક્યાંક છે એ ખરીદનાર અને વેચનાર બંને પાસેથી પોતાનું કમિશન લે છે. એટલે ખેડૂતો પાસેથી પણ કમિશન લે છે અને સાથે સાથે જે વ્યાપારી છે એની પાસેથી પણ કમિશન લે છે. આનાથી પ્રોબ્લેમ શું આવે છે, સમસ્યા શું આવે છે કે જે પણ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક મોંઘી બની જાય છે અથવા એના ભાવ છે એ થોડાક વધી જાય છે. અને આ બધાનું બર્ડન છે અલ્ટિમેટલી છે કોના ઉપર આવે છે, જે ગ્રાહકો છે એમના ઉપર. અને સાથે સાથે ખેડૂતો અથવા વ્યાપારીઓ છે એને એટલો ફાયદો થતો નથી. બીજી બાજુ જો ધ્યાન રાખીએ તો જે આ મિડલમેન છે એ પોતાનો જે ફાયદો છે એ ક્યાંય બીજે શેર થવા દેતા નથી. જ્યારે આપણે માની લો કે કોઈ સિઝન છે એના પીક લેવલ ઉપર હોય, એટલે માની લો કોઈ કેરીની સિઝન છે, ફ્રૂટની સિઝન છે, એ કોઈ પણ છે, ત્યારે શું કરશે કે ફાર્મર છે એની પાસેથી ખૂબ જ ઓછા પૈસે છે એ આ વસ્તુ ખરીદી લે છે અને ફાઇનલી જ્યારે કન્ઝ્યુમર છે એને ખૂબ જ ઊંચા ભાવે આ વેચે છે. એટલે અહીંયા ડબલ ફાયદો છે કોને થવાનો છે? ડબલ ફાયદો થવાનો છે આ જે મિડલમેન છે એને. એક તો ખેડૂતોને ભાવ નથી મળતા અને બીજું બાજુ છે એ કન્ઝ્યુમર છે એની પાસેથી ઊંચા ભાવે છે બધી વસ્તુ વેચવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે રિફોર્મ પણ આપણે કરવા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અડચણ રહેલ છે. પહેલી વાત તો જે મિડલમેન છે હેવ બીકમ રેન્ટ સીકર. એમને તો પોતાનો જે હિસ્સો છે એ જ જોઈએ છે. તે કોઈ પણ જાતના જે બદલાવ છે અથવા જે ટ્રાન્સપરન્સી લાવવાની છે એ બધી બાબતનો મોટા ભાગે વિરોધ કરતા હોય છે. બીજી જો વાત કરીએ તો આપણે જે ઇલેક્ટ્રોનિક ઓક્શન કરીએ છીએ તો એને પણ ક્યાંક ને ક્યાંક છે સારી રીતે ટ્રાન્સપરન્ટ રીતે છે એ લાગુ થવા દેતા નથી, અથવા ઘણી જગ્યાએ છે તો આવા પ્રકારના ઇલેક્ટ્રોનિક ઓક્શન જ થવા દેતા
નથી. તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે રિફોર્મ્સની વાત છે અથવા જે સુધારની બાબત છે એ જોઈએ એટલા થઈ શક્યા નથી. તો આવી ઘણી બધી પ્રોબ્લેમ છે એપીએમસી સાથે સંકળાયેલી છે. તો એના માટે હવે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ એપીએમસી કાયદો છે એ 2003માં એ આપણા કૃષિ મંત્રાલય છે એ એક મોડેલ કાયદો બનાવ્યો હતો અને પછી રાજ્ય સરકારોએ છે આ કાયદાની અનુસાર પોતપોતાના રાજ્યોમાં છે એ કાયદો બનાવ્યા હતા. એટલે કે કેન્દ્ર સરકારે પહેલા તો કાયદો બનાવ્યો અને એના અનુરૂપ પછી રાજ્ય સરકાર છે પોતાની અનુકૂળતાઓ પ્રમાણે કાયદા બનાવેલ છે. 2014-15 અને 2015-16 ના યુનિયન બજેટની વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે રાષ્ટ્રીય કૃષિ બજાર બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને તેના સૂચનના આધારે 14 એપ્રિલ 2016ના રોજ રાજ્યોમાં એપીએમસીને જોડવા માટે પાન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડ પોર્ટલ એટલે કે ઈ નામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ શરૂ કરવામાં આવ્યું. એટલે આ બાબત છે એ પ્રિલિમ્સ માટે અગત્યની છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી જો વાત કરીએ તો ઈ નામ હેઠળ જે કનેક્ટેડ મંડીઓ અથવા જથ્થાબંધ બજારોની સંખ્યા અત્યાર સુધી 65% સુધી વધી છે. પરંતુ સામે છેડે બીજો પ્રોબ્લેમ એ શું છે કે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશન છે એમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે અથવા સામાજિક અંતર છે એના કારણે આ જે મંડી વ્યાપાર છે એને હાલમાં વધારે મુશ્કેલ બનાવેલ છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે ઈ નામ આપણે વસ્તુ ચલાવી તો ત્યાં કઈ સમસ્યાઓ પહેલા તો આપણી સામે આવી. આ ઈ નામ બજાર છે એમાં ક્યાં સમસ્યાઓ આવી. તો ઈ નામનો જ્યારે પ્રારંભ આપણે 2016માં કર્યો તો પહેલા તો એની પ્રોગ્રેસ છે ખૂબ જ ઓછી હતી. પ્રોગ્રેસ શા માટે ઓછી હતી? કારણ કે જે અલગ અલગ રાજ્યો હતા એમણે પોતાના એક્ટમાં કોઈ સુધાર જ કર્યા ન હતા કે જેના કારણે આ ઈ નામ છે એ લાગુ કરી શકાય. એટલે એક તો આ પ્રોબ્લેમ આપણી સામે આવી રહ્યો હતો. બીજી બાજુ મોટા ભાગના જે ખેડૂતો હતા એ સહકારી મંડળીઓ એના ભાગ જ નહોતા. એટલે જે આપણે એક ફોર્મલાઇઝેશન ચેનલ બનાવી તો એનો હિસ્સો ન હતા અને સહકારી મંડળીનો ભાગ ન હોય તો એના કારણે તે ઓનલાઈન ખરીદદારોને આકર્ષવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતા નહોતા. બીજું કે અહીંયા ઓનલાઈન વેચાણ કરવા માટે એક મોટા પ્રમાણમાં જથ્થાબંધ ઉત્પાદન છે એની પણ જરૂર પડે. પણ માની લો કે કોઈ નાના ખેડૂત છે એમની પાસે 2-3 વીઘા જમીન છે તો એમાં મોટા પ્રમાણમાં છે ઉત્પાદન નહીં થાય. એના માટે શું કરવું પડશે કે અલગ અલગ આવા 5-6 નાના જે ખેડૂતો છે એ બધાએ સહકારી મંડળીનો ભાગ બનવો પડે અને સહકારી મંડળીનો ભાગ બનીને પછી એ જથ્થાબંધ ઉત્પાદન છે એક સાથે કરી શકે. પણ પ્રોબ્લેમ એ જ હતો કે સહકારી મંડળીના તેઓ ભાગ જ ન હતા. અને બીજું આ ઈ-નામ પ્લેટફોર્મનો વધારે ઉપયોગ કરી શકે એવા પ્રકારનું જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગામડાઓમાં અવેલેબલ હતું નહીં. તો આવા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ છે એ ત્યાં રહેલા હતા. બીજું કે હાલમાં કેન્દ્ર સરકારે થોડીક જાહેરાતો કરી કે આ જે લોકડાઉન છે તો તેના કારણે જેટલી અડચણો આવી રહેલી છે તો એને દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક જે આ ઈ નામ પ્લેટફોર્મ છે એને આગળ લાવવું અને એને પ્રોત્સાહન આપવું. તેના કારણે એપ્રિલ 2020માં સરકારે થોડીક મહત્વપૂર્ણ નવી સુવિધાઓ છે અત્યારે રજૂ કરી છે જે આ મુજબ છે. પહેલું આપણે જો વાત કરીએ તો એક ટ્રેડિંગ મોડ્યુલ છે એ વિકસાવવાની વાત કરી. ટ્રેડિંગ મોડ્યુલ અંતર્ગત શું કરવાનું રહેશે કે જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એટલે કે એફપીઓ તો એમના જે સંગ્રહ કેન્દ્રથી માંડીને માની લો કે એફપીઓ છે એનું કોઈ જગ્યાએ છે સ્ટોરેજ રહેલું છે. હવે સ્ટોરેજમાંથી છે એ તમારે એપીએમસી સુધી માલ છે એ લાવવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે અહીંયા એપીએમસી છે ત્યાં ખાલી સેમ્પલ મોકલવાના છે. સેમ્પલ એકવાર મોકલી દીધા એ લોકોએ વેરીફાઈ કરી લીધા અને વ્યાપારીઓ છે એ આ કેન્દ્ર જે પણ એફપીઓ અથવા જે સંગ્રહ કેન્દ્રો રહેલા છે તો ત્યાં સંગ્રહ કેન્દ્રોમાંથી જ પોતાનો જે પણ હિસ્સો છે ત્યાંથી લઈ લેશે. એટલે ટ્રેડિંગ મોડ્યુલ આવું વિકસાવવામાં આવ્યું છે કે સંગ્રહ કેન્દ્રોથી આપણે કોઈ માલ સામાન લાવવા નથી. સીધું જે વેપાર છે એ એપીએમસીમાં જઈને તમારે સેમ્પલ ખાલી વેચવાના છે ને વ્યાપારીઓ તમારે ત્યાં આવીને ખુદ માલ લઈ જશે. બીજું છે વેરહાઉસ આધારિત ટ્રેડિંગ મોડ્યુલ. બસ અહીંયા પણ એ જ વસ્તુ છે કે માલ સામાન છે સીધા વેરહાઉસ છે ત્યાંથી જ વેચવામાં આવે. ત્રીજી જો વાત કરીએ તો તેના માટે શું કર્યું છે આપણે એક લોજિસ્ટિક મોડ્યુલ છે એ પણ વિકસાવ્યું છે. આ લોજિસ્ટિક મોડ્યુલ અંતર્ગત છે 11 લાખ ટ્રકો છે એમને ક્યાંક ને ક્યાંક એવી સુવિધા આપી છે કે તેમને રિયલ ટાઈમ ટ્રેક કરી શકાય અને આપણને ખ્યાલ આવે કે ભાઈ કયો માલ સામાન કઈ જગ્યાએ
પહોંચ્યો છે. તો ટ્રેકિંગ સુવિધાના કારણે છે આપણે હર સમયે એ ધ્યાન રાખી શકીએ કે આપણો માલ સામાન છે આખા રાજ્યમાં, માની લો રાજકોટથી તમે મહેસાણા માલ સામાન મોકલી રહ્યા છો તો ક્યાં સુધી એ પહોંચ્યો છે. હવે બીજી બાબત એક ધ્યાનમાં રાખવાની છે, એક ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપણે જોઈ લઈએ કે કર્ણાટક રાજ્ય છે હાલમાં જેને ઈ નામ છે એના પર ઉમેરવામાં આવ્યું છે અને કૃષિ મંત્રાલયે 1 મે 2020 સુધીના રોજ 200 જેટલી ઈ નામ મંડીઓને એકત્રિત કરેલી છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ લોકડાઉન થયું એની પહેલા 550 જેટલી મંડીઓ છે એ ઈ નામ અંતર્ગત સંકળાયેલી હતી, પરંતુ અત્યારની જો વાત કરીએ તો 950 કરતાં પણ વધારે મંડીઓ છે આની સાથે જોડાયેલી છે. તો થોડીક વાત કરી લઈએ. ઈ નામ છે ઈ નામ એક પાન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. ઈ નામ એટલે ઈ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. અહીં આપણો મુખ્ય હેતુ છે એ જ છે વન નેશન વન માર્કેટ, એક રાષ્ટ્ર એક બજાર, અને એના માટે જ આપણે એપ્રિલ 2016માં આ શરૂઆત કરી હતી. ખાસ ધ્યાન રાખજો કે આના કારણે શું થશે, એક રાષ્ટ્રીય એપીએમસી મંડીઓનું નેટવર્ક બનશે અને એક એકીકૃત બજાર છે એનું નિર્માણ થવાનું છે, જેના લીધે કૃષિ માર્કેટિંગ છે એને પ્રોત્સાહન મળશે. હવે આ મોડ્યુલ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈ લઈએ. પહેલા તો જે આ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પોર્ટલ છે તો તેની અંતર્ગત શું થશે કે માની લ્યો સેલર છે. સેલર કોણ છે? તો ખેડૂતો છે, ટ્રેડર્સ છે અથવા જે કમિશન એજન્ટ છે એ આ પોર્ટલ પર આવશે અને પોતાનો જે માલ સામાન છે એ અહીંયા ડિટેલ સાથે મૂકશે. બીજી તરફ બાયર છે, જે ખરીદનારા છે, એ ખરીદનારા છે એ પોતાનું કોટેશન મૂકશે કે ભાઈ અમારે 100 રૂપિયા છે અથવા 500 રૂપિયા છે, આ 20 કિલોના ભાવ અથવા ક્વિન્ટલના ભાવ હિસાબે અમારે આ વસ્તુ જોઈએ છે. તો અહીંયા વેચનાર અને અહીંયા ખરીદનાર એ બંને આ પોર્ટલ પર આવે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે કોઈ માલ સામાન સારો છે કે નહીં, ક્વોલિટી એની સારી છે કે નહીં, તો એ કઈ રીતે ડિસાઈડ થશે? તો પોર્ટલ અંતર્ગત છે ક્વોલિટી સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. તેના માટે જે સેમ્પલ છે વસ્તુનો તો એને લેબમાં મોકલવામાં આવશે અને એ લેબમાં એની ચકાસણી થયા પછી એને ક્વોલિટી સર્ટિફિકેશન આપવામાં આવશે. હવે ક્વોલિટી સર્ટિફિકેશન આવી ગયું, જે વેચનાર છે એમને પોતાનો માલ અહીંયા મૂકી દીધો છે, ખરીદનારે પોતાનું કોટેશન અહીંયા મૂકી દીધું છે. જો આ બધી વસ્તુ મેચ થઈ જશે તો સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટમાં શું થશે કે જે વેચનાર છે એ પોતાનો માલ સામાન છે એ બાયરને મોકલી દેશે, એટલે એની ડિલિવરી કરી દેશે અને એના બદલામાં છે એ પેમેન્ટ છે એ બેંક થ્રુ છે અથવા જે મની છે એ બેંક દ્વારા છે એ અહીંયા જે બાયર્સ છે એને આપી દેવામાં આવશે. એટલે આ એક નામ એટલે કે ઈ નામ પોર્ટલ દ્વારા છે આખી આ ચેનલ આ રીતે કામ કરશે. તો ત્યાર પછીની થોડીક આપણે વાત કરી લઈએ કે અહીંયા પ્રોબ્લેમ આપણી સામે શું આવતા હતા. તો પહેલો પ્રોબ્લેમ એ તો કે જે ખરીદદારો અને વેચાણકર્તાઓ છે એની વચ્ચે માહિતી છે એ ક્યાંક ને ક્યાંક પૂરી આપલે થતી ન હતી. અને બીજો પ્રોબ્લેમ હતો માંગ અને પુરવઠો, કે માંગ અને પુરવઠો છે એના આધારે કયા સમયે કોઈ પણ માલ સામાનની કેટલી કિંમત રહેશે એ પણ આપણી સામે નહોતા આવતા. પણ ઈ નામ પોર્ટલને આધારે આ સમસ્યા આપણી નિરાકરણ થઈ, એટલે તમને રિયલ ટાઈમ છે એ માર્કેટ પ્રાઇસ છે શું છે ચાલી રહ્યા છે એની વિગત તમને મળી રહે. બીજું કે અહીંયા રિમોટ બિડિંગ અને મોબાઈલ આધારિત છે એ ચૂકવણીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે પોર્ટલ દ્વારા જ છે તમે બીડ મૂકી શકો છો અને તમારા મોબાઈલ દ્વારા છે તમે જે પણ વસ્તુની ખરીદી કરી એની ચૂકવણી કરી શકો છો. એટલા માટે વ્યાપારીઓએ છે કોઈ મંડીઓ છે અથવા જે બેંકો છે એની કોઈ પણ પ્રકારની મુલાકાતની જરૂર નથી, તમે ઘર બેઠા જ છે આ બધો વ્યાપાર તમે કરી શકો છો. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બધું લાગુ કરવા માટે એક SFAC એટલે કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ, આ જે નાના ખેડૂતો એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ છે એ ઈ નામ લાગુ કરવા માટેની એક અગ્રણી એજન્સી છે. એટલે જો પ્રિલિમ્સમાં તમને ક્યાંય પૂછે કે ઈ નામ લાગુ કરવા માટે કઈ એજન્સી કામ કરે છે તો એ આવશે SFAC, સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ. અને ખાસ મિત્રો છેલ્લે ધ્યાનમાં રાખજો કે આ SFAC છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા આપણે એપીએમસી ઈ નામ જે ગુજરાત સરકારે જે હાલમાં એપીએમસી માટે જે ઓર્ડિનન્સ લાવ્યો છે તો એમાં કઈ કઈ બાબતો લાવી એ દરેકની આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે.
તો આ સાથે જ આ વિડીયો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ. જો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.